ગુડ મોર્નિંગ મારા બધા ભાઈઓ અને બહેનોને. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. અહીં આપણે ગણિત તો શીખીશું, પણ એને આપણે સાથે સાથે સમજશું પણ, અને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ગણિતનો ઉપયોગ છે એ પણ શીખીશું અને જાણીશું. બરાબર? માટે મારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની અંદર શેર કરો, જેથી તે પણ અવનવી વસ્તુઓ ગણિત વિશે શીખી શકે અને બધા આગળ વધે. આજે આપણે ધોરણ 7નું 11મું ચેપ્ટર ઘાત અને ઘાતાંક અથવા 13મું ચેપ્ટર ઘાત અને ઘાતાંક વિશેની માહિતી મેળવશું. આજે માત્ર આપણે એની માહિતી મેળવશું. આવતીકાલે આપણે એના વિશે વધુ જાણીશું અને અમુક નિયમો છે એને પણ શીખીશું અને સમજીશું. પણ એક પ્રશ્ન સ્વાભાવિક આપને થાય કે આ ઘાત અને ઘાતાંક ચેપ્ટર આપને શું કામ ભણવામાં આવે છે? કારણ કે કોઈ કામ કરી તો એની પાછળનો કોઈ હેતુ તો હોવો જોઈએ ને. જો તમે હેતુ વગરનું કોઈ પણ કામ કરો તો એ નિષ્ફળ જાય છે. એ જ રીતે જો તમે ગણિત વિશે શીખવું હતું માટે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારેલું કે ધોરણ 7નું ઘાત અને ઘાતાંક ચેપ્ટર વિશેની માહિતી, બરાબર, તો યુટ્યુબ દ્વારા તમને આ ફાળવવામાં આવી. એવી જ રીતે અન્ય કામો પણ કરવા માટે આપણે હેતુથી જોડાયેલા હોય છે. બરાબર? તો આપણે આજે શીખીશું કે આ ઘાત અને ઘાતાંક શું કામ જીવનમાં ઉપયોગી છે. એ આપણે કોઈ એમ કહે કે 100 રૂપિયા આપો અથવા 100 રૂપિયા લખો, તો આપણે આવી રીતના લખી શકીએ, 1000 લખી શકીએ, 10,000 લખી શકીએ, લાખ લખી શકીએ. પણ આપને ખબર છે કે 10 લાખ 1 લાખ છે તો એની પાછળ 1, 2, 3, 4 અને 5 શૂન્ય છે. એ જ રીતે 1000ની પાછળ 1, 2, 3 છે, 100ની પાછળ 2 છે અને રૂપિયા 10ની પાછળ 1 છે. બરાબર? તો એ રીતના આપણે શીખી તો હોયા કે ભાઈ કોઈ મોટો આંકડો આપેલો હોય તો એને કઈ રીતના આપણે હેન્ડલ કરીશું. પણ જો તમને એમ કીધું હોય કે 10ની પાછળ 100 મીંડા એટલે સુધી લખો, તો 10ની પાછળ 1, 2, 3, 4, 5 એવી રીતના કરીશું તો ઘણો ટાઈમ થશે. એક સમય આવશે કે તમારી આખી બુક ભરાઈ જાય તો પણ એનો જવાબ મળી જાય અથવા ન મળે. બરાબર? એટલા માટે આપણે આજે ગણિતનું આ ચેપ્ટર શીખીશું. બરાબર? હવે ઉદાહરણ તરીકે હું એમ કહું કે મારે 1000 રૂપિયા જોઈએ છે, તો આપણે શું લખીશું કે 1000. આપણે કઈ રીતે ખબર પડી કે 1ની પાછળ 3 શૂન્ય છે માટે 1000 થયા. એવી જ રીતે હું એમ કહું કે મારે 2000 રૂપિયા જોઈએ છે. બરાબર? 2000 રૂપિયા માટે 2ની પાછળ 3 શૂન્ય, 2ની પાછળ 3 શૂન્ય. હવે આ જ વસ્તુ હું એમ કહું કે મારે હવે 3ની પાછળ 10 મીંડા જોઈએ, તો હું કઈ રીતના લખી શકું? 3 પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તમે જોઈ શકો છો કે આંકડો બહુ ખૂબ જ મોટો થયો, જેમ શૂન્ય પાછળ આવી એ રીતે. બરાબર છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 3 અબજ, જો છે. માત્ર 3ની પાછળ 10 શૂન્ય લગાડવાથી આ સંખ્યા આટલી બધી વધી ગઈ. તો વિચાર કરો કે 3ની પાછળ 100 મીંડા લગાડ્યા હોત તો થાય ને? તો આપને ગણતા પણ ના આવડે. અમુક સમય પછી આપને આ એકમ, દશક પછીની માહિતી, આ અબજ પછી, ખરબ પછી એટલી જ ખબર છે. એનાથી આગળ શું થશે એ ખબર નથી. બરાબર? માટે આ ઘાત અને ઘાતાંકનો ઉપયોગ આમાં કરશું. હવે પ્રશ્ન થાય કે આમાં ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કઈ રીતના કરશું? જોજો, અહીંયા શું કીધું છે? 3ની પાછળ 10 શૂન્ય છે, તો શું હું આવી રીતના લખી શકું? 3 ગુણ્યા 10ની 10 ઘાત. હા, કઈ રીતે? તો કે 3 છે એને ગુણ્યા 10ની 10 ઘાત એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 7, 8, 9, 10. 3 ગુણ્યા 10ની પાછળ 10 મીંડા. તો આ જ આંકડો તમને પાછો આવશે. હવે આ આપણે આનું સાદુરૂપ આપતા આપણે આ મળે છે, પણ એને ટૂંકી રીતે લખવું હોય તો આ રીતે લખી શકીએ. કઈ રીતે? કે 3ની 10ની 10 ઘાત. એ જ રીતના જો આપણે 2000ના ટૂંકું સ્વરૂપમાં લખવું હોય તો શું લખે? તો 2 ગુણ્યા 1000. તો એનથી પણ આપણે ટૂંકું સ્વરૂપ લખવું હોય તો 2ની માથે 1ની, માફ કરજો, 2 ગુણ્યા 10ની 3 ઘાત. 3 ઘાત થાય, કારણ કે 10ની પાસે 3 શૂન્ય એટલે ઉપર 10ની 3 ઘાત. તો હવે આપણે જોઈએ કે ઘાત કોને કહેશું, ઘાતાંક કોને કહેશું. નામ જ આપણા ચેપ્ટરનું એ જ છે, ઘાત અને ઘાતાંક. બરાબર? ઘાત અને ઘાતાંક. ઘાત અલગ છે, ઘાતાંક અલગ છે. બરાબર છે? ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 9ની પાછળ આપણે 9 ગુણ્યા 10ની 10 લખીએ તો કેટલું થાય? 9ની પાછળ 10 શૂન્ય. આપણે આગળ ઉદાહરણ જોયું એ પ્રમાણે. પરંતુ હવે આમાં ઘાત કઈ, ઘાતાંક કઈ એ ઓળખવી હોય તો સિમ્પલ છે. જુઓ મિત્રો, આપણે એ શીખવા માટે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે અહીંયા શું કર્યું છે? 9 ગુણ્યા 10ની 10 ઘાત કરી છે.
હવે જે આ 10 છે ને મિત્રો, એને આપણે કહેવાય આધાર. જે મકાન બનાવે અથવા તો કોઈ પણ વસ્તુ હોય, ટેબલ હોય, ખુરચી હોય, બરાબર, તો એને એક આધાર આપેલો હોય જેને સપોર્ટથી એ રહી શકે. એવી રીતના આને આપણે આધાર કહીશું. અને એની ઉપર જે છે આ 10 લખેલા છે એને આપણે શું કહીશું? ઘાત કહીશું. શું કહીશું? ઘાત. બરાબર. તો અહીં 10 એ આધાર પણ છે અને 10 એ ઘાત પણ છે. અને બીજી વસ્તુ એ કે આ જે 10 છે ને એને આપણે ઘાતાંક પણ કહેવાય. શું કહેવાય? ઘાતાંક. હવે ઘાત કહેવાય, ઘાતાંક કહેવાય કે શું, કન્ફ્યુઝન થાય આપણે, પણ યાદ એવી રીતે રાખવાનું છે, કારણ કે ઘણી બધી સહેલી વસ્તુ છે, આપણે ખાલી યાદ જ રાખવાનું કે આમાં શું થાય. બરાબર. તો આ ઘાત કઈ, ઘાતાંક કઈ, તો આપણે એમ કહી શકીએ કે 10 એ આધાર છે અને 10 એ ઘાત છે. હવે બીજું ઉદાહરણ લઈ તમને કહું કે 3ની 10 ઘાત લઉં તો અહીં 3 છે એ આધાર થશે અને 10 છે એ શું થશે? ઘાત થશે. ઘાત એટલે ઘાતનો અંક. ઘાતનો અંક એટલે ઘાતાંક. માટે કોઈ પૂછે કે કોઈ આંકડો આપને આપી દે, ઉદાહરણ તરીકે એમ કહે કે 2ની 4 ઘાત, તો અહીં આધાર અને ઘાત શું થશે? ઘાત અથવા ઘાતાંક. એવું હોય તો આપણે સમજી જ ગયા કે અહીં જે નીચે હોય બેઝમાં એને શું કહેશું? ઘાત કહેશું? નહીં, આધાર કહેવાય. શું કહેવાય? આધાર. તો અહીંયા 4 છે તો 4ને શું કહેશું? તો કે 2ની 4 ઘાત અથવા તો 4 એ ઘાતાંક છે. ઘાતનો અંક એટલે કે ઘાતાંક છે. બરાબર. અને ઘણી વખત આપણે એમ પણ આપેલું હોય કે સાદુરૂપ આપવા માટે કે 10ની 7 ઘાત, આને સાદુરૂપમાં લખો તો આપણે ખાલી એટલું જ રાખવું, 10ની 7 ઘાત. 10ની 7 ઘાત એટલે કે અહીંયા 10 છે ને એ આધાર છે. કઈ રીતે ખબર પડી? કે જો અહીં લખ્યું છે કે 10ની 7 ઘાત, એ જ રીતે 7ની 7 ઘાત, 8ની 7 ઘાત, માટે અહીંયા કીધું છે એ પ્રમાણે 10ની કેટલી ઘાત? તો કે 7 ઘાત. 10ની 7 ઘાત. ઘાત એટલે કે ઉપર. આ જે કોઈ પણ આધાર હોય એની ઉપર જે કંઈ લખેલું હોય અહીંયા એને આપણે ઘાત અથવા ઘાતાંક કહીએ. અહીંયા કેટલા આવેલા છે? કે 7 છે. 10ની 7 ઘાત. આનો મતલબ શું થાય? તો કે 10ની પાછળ 7 શૂન્ય, 1 2 3 4 5 6 અને 7. બરાબર. 7 શૂન્ય. હવે એ તો ખબર પડી ગઈ કે આ શું થાય, 10નું ને આનું ને તેનું, એની વિશે ખબર પડી ગઈ. પણ હવે એની આગળ આપણે જોઈએ તો એમ કહે કે 2ની 3 ઘાતનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. તો આપને એમ થાય કે આનું સાદુરૂપ તો કઈ રીતે આપવું? કાંઈ નથી, બહુ સરળ અને સીધી વસ્તુ છે, સમજાય જેવી વસ્તુ છે. 2ની 3 ઘાત એટલે કે 2ની 3 ઘાત છે. 2 છે એ અહીં આધાર છે અને 3 છે એ ઘાત છે. 2નો 2 સાથે 3 વખત ગુણાકાર. જોજો, સાંભળજો. 2નો 2ની સાથે જ 3 વખત ગુણાકાર. કેટલી વાર? 1 2 3. અને કેની સાથે? 2નો અને 2નો જ થાય છે. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2નો 3 વખત ગુણાકાર થાય. તો પણ એ પ્રશ્ન થાય કે આ કઈ રીતના આપણે લખ્યું? કાંઈ નથી, સિમ્પલ જ છે. અહીંયા કેટલું કીધું? 2 એટલે કે આધાર, 3 એટલે કે ઘાત. બરાબર. અહીં ઘાત 3 છે અને 2 છે એ આધાર છે. આધારની ઉપર જેટલી ઘાત હોય ને, સમજો, આધારની ઉપર જેટલી ઘાત એટલી વાર આધાર સાથે જ ગુણાકાર. જેમ કે હું અહીં લખું કે 3ની 2 ઘાત એટલે કે આધાર શું છે અહીંયા? તો કે 3 છે અને ઘાત કેટલી છે? તો કે 2 છે. એટલે કે 3નો 3 સાથે 2 વખત ગુણાકાર. એટલે જે આનું સાદુરૂપ મળશે, જેમ કે 3 તેરી 9, તો આનો જવાબ શું થશે? 3ની 2 ઘાત હોય તો 9. આપણે વર્ગ, ઘન એ બધું શીખ્યા. ઘન એટલે કે શું? કે કોઈ પણ આધાર આપેલો હોય એની ઉપર 3 ઘાત. એ જ રીતે વર્ગ એટલે વર્ગની ઉપર 2 ઘાત. એ જ વસ્તુ દર્શાવી. એ જ આપણે ઘનને વર્ગ કહીએ છીએ. શું દર્શાવે? કોઈ પણ આધારની 3 ઘાત એટલે કે આધારનો આધાર સાથે 3 વખત ગુણાકાર. એવી જ રીતે 2 છે તો કે 2નો 2 વખત એટલે કે આધારનો ગુણાકાર આધાર સાથે 2 વખત કરવાનો. બરાબર છે. તો બસ આવી જ રીતના છે. આજે આપણે નોર્મલ ઇન્ટ્રો વિશે જોયા.
બરાબર, કે આ કઈ રીતે શું છે, અમુક વસ્તુ વિશે આપણે ડિસ્કસ કર્યું. આવતા લેક્ચરમાં અથવા તો આવતા વિડીયોમાં આપણે આગળ વધીશું, ઘાત અને ઘાતાંક વિશે વધુ માહિતી મેળવીશું. બરાબર, તો આજ સુધી આટલું જ કાફી છે. અને ગણિતથી મૂંઝાવાની જરૂર નથી, ગણિતને ખાલી ટાઈમ આપશો એટલે બધું થઈ જશે. અને જો તમને મારી આ વિડીયો કંઈ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તમને કામ લાગે એવો હોય અને મારી ભણાવવાની રીત તમને ગમી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો. અને નોટિફિકેશન હંમેશ ઓન રાખજો એટલે તમે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.